નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું આખરે કેવી રીતે પ્રજાના નાણાંનું ધોવાણ થાય છે ને નિંભળ તંત્ર કેવા પોતાના કારસ્તાન બતાવે છે। પહેલા કેવા ફૂલ ગુલાબી વાયદા બતાવવામાં આવે છે, ચિત્ર બતાવવામાં આવે છે ને જમીની સ્તરે કેવી વાસ્તવિકતા છે એ પણ તમને બતાવીશું। લોકોને કેવા ભરમાવવામાં આવે છે કે આ વખતે તો તમને જરા પણ સમસ્યાનો સામનો નહીં કરવો પડે। આ વખતે ચોમાસાની સિઝનમાં તમે બરાબર વરસાદની મજા માણજો, ક્યાંય પાણી નહીં ભરાય અને જો પાણી ભરાશે તો થોડા સમયમાં પછી એ ઉતરી પણ જશે, પરંતુ સ્થિતિ કેવી છે એ વિશે વાત કરીશું। બીજી બાજુ આપણા ટેક્સના પૈસે ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ ક્યાંક ડાયવર્ઝન બની રહ્યા છે, ક્યાંક પુલ બની રહ્યા છે, પરંતુ એની ગુણવત્તા કેવી હોય છે, કેવી લાલિયાવાડી અહીંયા અપનાવવામાં આવે છે, કેવો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે એ વિશે પણ વાત કરીશું। અને બીજી સૌથી મહત્વની બાબત કે અત્યારે આપણે આ 21મી સદીમાં અત્યારે જીવી રહ્યા છે અને આ સમસ્યા એવું નથી કે આજની કે ગયા વર્ષની કે એના પહેલાના વર્ષની કે ચલો 5 વર્ષ પહેલાની, 30 વર્ષથી આ સમસ્યા છે, પરંતુ દર વખતે ફક્ત ને ફક્ત સવાલ હોય છે, કોઈ જવાબ નથી મળતો, કોઈ નિરાકરણ કેમ નથી આવતું। એક સવાલ છે, કેમ પ્રજાને ભગવાન ભરોસે છોડી દેવામાં આવે છે એ વિશે વાત કરીશું। સુરતની વાત કરીશું, જ્યાં અત્યારે પ્રજા હેરાન પરેશાન છે। 3 દિવસથી સુરતની પ્રજા અત્યારે પાણીમાં જીવી રહી છે, એમની સાર સંભાળ લેનાર કોઈ નથી, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ માટે એમને રજળપાટ કરવો પડે છે, દૂધ છતાં નાના બાળકોને નથી મળી રહ્યું, આવી સ્થિતિ છે। બીજી બાજુ કરોડોના ખર્ચે જે ડાયવર્ઝન બનાવવામાં આવે છે, પુલ બનાવવામાં આવે છે, એ કેવા તૂટી જાય છે, કેવો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે એ વિશે પણ મુફદ્દલ આપણે વાત કરીશું। બિલકુલ, ગુજરાતની અંદર જ્યારે પણ ચોમાસું આવે એ સમયે વરસાદ સારા સમાચાર લઈને આવે છે, પણ એ વરસાદની સાથે નિંભર તંત્ર કે જે હવે એને નિંભર શબ્દ છે સૂટ નથી થતો। એટલા માટે નથી થતો કે આ તંત્રને ખબર છે કે ગુજરાતની જનતા એનું કંઈ બગાડી નહીં શકે। કદાચ મારા શબ્દોમાં અતિશયોક્તિ લાગતી હોય, પણ આ તંત્ર એવું માનીને બેઠી છે કે ગુજરાતની જનતા એનું કંઈ બગાડી નહીં શકે। અગર જો આ તંત્ર એવું માનતી હોય કે નિયુક્ત અધિકારીની જવાબદારી છે જે તે સંબંધિત તંત્રમાં પ્રજાને કોઈ પરેશાની ન પડે આ માટે પ્રી મોન્સૂન કામગીરીનું મસ્ત લેબલ વર્ષોથી આપણે ત્યાં વપરાય છે, પણ જો એ પ્રી મોન્સૂન કામગીરી પ્રોપરલી થતી હોય તો પ્રજાને પરેશાની ન ભોગવવી પડે। હવે આમાં અતિશયોક્તિ એ નથી કે વરસાદ આવે ને ક્યાંક પાણી ભરાય, ક્યાંક રોડ રસ્તા ધોવાઈ જાય, થાય, વિશ્વના મોટા મોટા દેશોમાં થાય છે, એ કોઈ નવાઈ નથી। ગુજરાતમાં કે ભારતમાં થાય એમાં કોઈ નવાઈ નથી, પણ તમે જે નેવે મૂકો છો ને તમે, એનો કોઈ ક્લાસ નથી, એનું કોઈ લેવલ નથી, એની કોઈ સરખામણી નથી। વડોદરાની અંદર ગયા વર્ષે જે રીતે પૂર આવ્યું હતું, મોટી મોટી વાતો થઈ હતી, વિશ્વામિત્રી નદીની અંદર જે દબાણોના ખડકલા થઈ ગયા હતા, તંત્રના અધિકારીઓની જે હપ્તા વસૂલી છે, હપ્તાખોરી, એના કારણે આખા વડોદરાએ ભોગવ્યું હતું। એ વડોદરાથી આખા ગુજરાતના વહીવટી તંત્રએ શીખ લેવાની હતી, પણ જ્યારે આ વર્ષે ચોમાસું આવ્યું તો શું થયું? આ વખતે વારો સુરતનો પડ્યો છે, હજુ વડોદરામાં તો એવો દેમાર વરસાદ પડ્યો જ નથી। પછી ખબર પડશે કે વિશ્વામિત્રીના જે દબાણો છે દૂર થયા કે ખાઈ બદલાવાના કારણે આ વર્ષે પણ વડોદરાવાસીઓએ ભોગવવાનું છે। એ ચિત્ર તો આ વખતે ખબર પડશે હજુ ભારે વરસાદ આવશે ત્યારે। પણ સુરતની અંદર ખાડી પૂર એવી પીડા છે, સુરતી લાલાઓની એવી પીડા છે કે લગાતાર વર્ષ બાદ વર્ષ, એના પછી વર્ષ, એના પછી વર્ષ વીતતા જાય છે, પણ સુરત આ પીડામાંથી નિજાત નથી મેળવી શકતું। અને આ જે તંત્ર છે, એના કહેવાતા અધિકારીઓ અને જેમની પાસે જવાબદારી છે, જે ચૂંટાયેલા સદસ્યો છે એ તો છે જ, પણ જે વહીવટી તંત્રના જે અધિકારીઓ છે એ તમને કશું ગણકારતા નથી। તમને ઇન ધ સેન્સ ગુજરાતની જનતાને, સુરતની જનતાને જો ગણકારતા હોત તો એમણે ચિંતા કરી હોત અને કરી બતાવ્યું હોત કે ભાઈ ગયા વર્ષની અમને અનુભવ છે, એના આધારે આ વર્ષે આ ભૂલ સુધારશું, એના આગળના વર્ષનો અનુભવ છે, એના આધારે આ વર્ષે ભૂલ સુધારશું, એના આગળના વર્ષનો અનુભવ છે, એના આધારે આ વર્ષે ભૂલ સુધારશું। નહીં સુધારે, કેમ કે તમારાથી એને કોઈ ડર નથી।
તમે શું બગાડી લેવાના? તમે એટલે ગુજરાતની જનતા, એવો એમને ભરોસો છે. કેમ કે વારંવાર તમે પીડાવ છો, વારંવાર તમે હેરાન થાવ છો, વારંવાર તમારી ઉપર વીતે છે, છતાં તમે આ લોકોને પાઠ નથી ભણાવતા. પાઠ કેવી રીતે નથી ભણાવતા? તમારી પાસે જ્યારે તમારા અધિકારોનો ઉપયોગ કરવાનો સમય આવે ત્યારે તમે બધું ભૂલી જાઓ છો. સુરતના દ્રશ્યો જોઈ લો. હજુ છોટાઉદેપુરની વાત તો મારે કરવાની છે. છોટાઉદેપુર ને સુરત, આ બંને જે દ્રશ્યો છે, એમાં છોટાઉદેપુરમાં શું થયું એવું કે આજે અમે મુદ્દાની વાતમાં લઈ રહ્યા છે, પણ સુરતના દ્રશ્યો જોઈ લો તમે. અને પછી વિકાસ, સુરતના પ્રથમ નાગરિક મેયર સાહેબ, એમણે કંઈક શેખી મારી હતી 1.5 મહિના પહેલા. એના વિશે તો વાત કરીશું, પરંતુ તમે આ ખાડીપુરની સ્થિતિ જુઓ. 3 દિવસથી ખાડીપુરની આ સ્થિતિ છે, જ્યાં પાણી ભરાય છે ને ત્યાંના કોર્પોરેશનના અધિકારીઓને, એ આખી કોર્પોરેશનની બોડી હોય કે ત્યાંના અધિકારી, બધાને ખબર છે કે શું કારણ છે. ગેરકાયદેસર બાંધકામ છે, યોગ્ય વ્યવસ્થાપન કરવામાં નથી આવતું, પાણીને યોગ્ય જગ્યાએ ડાયવર્ટ કરાતું નથી. એના કારણે અહીંયા તમામ જગ્યાએ ખાડીપુરના પાણી અલગ અલગ શહેરોમાં પહોંચે છે અને પછી વરસાદ વિરામ લઈ લે છે, છતાં પણ પાણી નથી ઓસરતા. તમે તો બધા એસયુવી ગાડીમાં ફરો છો, તમને તો બોટ પણ મળી જાય છે. બીજા સામાન્ય જે નાગરિકો છે, બિચારાને લોકો સ્ટ્રેચરમાં લઈ જાય છે. એમને એવું લાગતું હોય કે જાણે એમની અંતિમ યાત્રા ચાલતી હોય એવી સ્થિતિ છે. તો માની લો કે ચલો એમને કોઈ ગંભીર બીમારી નથી, તુરંત એમને કોઈ જો ક્રિટિકલ સિચ્યુએશન થઈ જાય તો કોણ અહીંયા એમને સાચવવા આવશે? લોકોના મોત થઈ જાય એવી સ્થિતિ આજે સુરતમાં છે. દ્રશ્યો પણ આપણે જોઈશું કે જ્યાં એક વૃદ્ધ છે, એમને છાતીમાં દુખાવો પડ્યો અને પછી એમને ત્યાં સુધી પહોંચે માટે બોટ જ નથી, ફાયર વિભાગ પાસે બોટ નથી. પછી લોકો એકઠા થઈ ગયા, યુવાનો, અને સ્ટ્રેચરની મદદથી એ દાદાને ઉચકીને પછી હોસ્પિટલ સુધી લઈ ગયા. 80 મિનિટ બાદ એમને સારવાર મળી હતી. એ 80 મિનિટની વચ્ચે કંઈક થઈ જાય તો જવાબદાર કોણ? કોઈ જ નહીં, કારણ કે તમે દર વખતે આવી વાતો કરો છો. અને આ મેયર સુરતના ત્રીજા દિવસે આજે દેખાય છે. 3 દિવસથી ગુજરાત ફર્સ્ટ અહેવાલ બતાવે છે, સવાલ પૂછે છે, અને માત્ર ગુજરાત ફર્સ્ટ, તમામ જવાબદાર મીડિયા હાઉસ, તમામ લોકો સવાલ પૂછે છે સુરતના તંત્રને, પરંતુ કોઈ પણ દેખા દેતું નથી. આજે જઈને મેયર સાહેબ ત્યાં રસ્તા પર ઉતર્યા હતા, એ પણ એમના માટે બોટની વ્યવસ્થા થઈ ગઈ. એ બોટ લઈને ત્યાં પહોંચ્યા અને પછી રીલ બની ગઈ, ફોટોગ્રાફ્સ થઈ ગયા, પરંતુ શું જનતાની સમસ્યાનું નિરાકરણ આવ્યું? શું પાણી ઉતરી ગયું? શું લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ મળે છે? શું તમે આશ્વાસન આપશો કે હવે ફરી એવું નહીં થાય? તમારી પાસે કોઈ જવાબ જ નથી. અને ના, તમે એ મુદ્રામાં છો, જવાબ આપવાની તમારી અત્યારે એ લાયકાત પણ નથી, કારણ કે તમે કોઈ કામ જ નથી કર્યું. હવે જે શેખીની વાત કરતા હતા, આ સુરતના મેયર 1 મહિના પહેલા 17 મેના રોજ જ્યારે પ્રી મોન્સૂન કામગીરીનો દાવો કરવામાં આવ્યો હતો કે અમે આ કામગીરી પૂર્ણ કરી છે, અને મેયરે એવો પણ દાવો કર્યો સુરતના કે અમને ખબર છે કે ક્યાં ક્યાં પાણી ભરાય છે, અમને ખબર છે કયા એવા વિસ્તારો છે જ્યાં વોટર લોગિંગ થાય છે, અમે એને આઈડેન્ટિફાઈ કર્યા છે. આ સુરતના જે તંત્રના અધિકારીઓ છે એ અમદાવાદની જેમ જ બોલી રહ્યા છે. અમદાવાદમાં પણ આવું જ થાય છે. દર વખતે અધિકારી કહે છે અમને ખબર છે વોટર લોંગિંગ સ્પોટ ક્યાં છે, આ વખતે નહીં ભરાય, પરંતુ દર વખતે ભરાય છે. સુરતમાં પણ એવો દાવો થયો તો 1 મહિના પહેલા એમનું નિવેદન આપણે સાંભળીશું. કેવી શેખી મારી હતી સુરતના મેયરે. 1 મહિના પહેલા કહ્યું કે 2 વાર અમે નિરીક્ષણ કર્યું, 2 વાર, અને જ્યાં પાણી કયા કારણસર ભરાય છે, દબાણોના કારણે, એન્ક્રોચમેન્ટના કારણે, એ અમે હટાવી દીધા છે અને કહી રહ્યા છે કે અમને વિશ્વાસ છે હવે પાણી નહીં ભરાય. આવો દાવો કરે છે, ખોખલો દાવો કર્યો હતો. જો તમે ફક્ત મીડિયામાં બાઇટ આપવાને બદલે જો એ વખતે જમીની સ્તરે ઉતર્યા હોત તો અત્યારે તમારે બોટ લઈને ત્યાં ઉતરવું ન પડ્યું હોત. જો એ વખતે તમે અધિકારી પાસેથી રિપોર્ટ માંગ્યો હોત, અધિકારી જે આખી ઉપરથી નીચે સુધી જે કામ કરનાર વ્યક્તિઓ છે, જવાબદાર લોકો છે, એમની પાસેથી વિગત માંગી હોત તો આજે સુરત આ સ્થિતિમાં ના આવ્યું. પરંતુ તમારે ફક્ત દાવા કરવા છે, બાઇટ આપીને નીકળી જવું છે. જનતાનું જે થવું થાય, આપણને તો સુવિધા મળવાની જ છે ને. જે ગમે એટલું જેને જે ભ્રષ્ટાચાર કર્યો પ્રી મોન્સૂનના નામે, હજારો કરોડ રૂપિયા પ્રી મોન્સૂનના નામે દર વર્ષે ઉડાવી દેવામાં આવે છે, દર વર્ષે પાણીમાં વહાવી દેવામાં આવે છે, પરિણામ કશું જ નથી મળતું. અને પછી કુદરત પર ઢોળી દેવામાં આવ્યું છે કે વરસાદ આટલો બધો વરસી ગયો, વરસાદ રોકાયો એને પણ 24 કલાક થઈ ગયા સાહેબ, તો પાણી ઉતરવું જોઈએ. વરસાદને સૌ કોઈ આવકારે છે, વરસાદ આપવો જ જોઈએ, વરસાદની ખાસી જરૂરિયાત છે, પણ એ પાણીનું યોગ્ય વ્યવસ્થાપન થવું જોઈએ. પાણીને તમે બરાબર ડાયવર્ટ કરો,
એ તમારામાં લાયકાત નથી, એના કારણે સુરતવાસીઓ આ નરક જેવી સ્થિતિમાં છે. એટલે સુરતના અને- મેયરે જે કહ્યું હતું વિકાસ, જે સુરતના મેયરે જે કહ્યું હતું એ સૌથી પહેલા આપણે બતાવવું છે. સુરતના મેયર સવા મહિના એ પહેલા બ્રેકિંગ મીડિયા હતો, સમક્ષ બ્રેકિંગ આવે ન્યૂઝ સાથે જોઈશું. છે. બ્રેકિંગ સાથે જોઈશું. સવા મહિના પહેલા મીડિયા સમક્ષ આવે છે અને આ લોકોને એવું લાગે છે કે આપણે ઓન કેમેરા કહી દઈએ પછી તો કોણ પૂછવા વાળું છે. પણ જ્યાં સુધી અમારામાં પત્રકારત્વ બાકી છે ત્યાં સુધી અમે સવાલ પૂછતા રહીશું. ગુજરાતનો એક નાગરિક પણ જો જાગી જાય ને તો અમારું પત્રકારત્વ સફળ છે. એક નાગરિક જો જાગી જાય તો સવા મહિના પહેલા સુરતના મેયરે શેખી મારી હતી મીડિયા સમક્ષ કે ખાડીપુરમાં આ વખતે જ્યારે આ ફરી એકવાર પૂર આવી ગયું, દક્ષેશ મેવાણીએ જે કહ્યું હતું કે હવે પાણીનો ભરાવો નહીં થાય, ખાડીપુરમાં એ શેખી છડેચોક ધોવાઈ ગઈ છે. મેયર એ છડેચોક. પત્રકારોની સામે આવીને એવું કહી રહ્યા હતા, મને સંપૂર્ણ વિશ્વાસ છે આ વખતે બિલકુલ પાણી નહીં ભરાય. અને પછી એમને અધિકારીઓની પીઠ પણ થપથપાવી કે મારો બહુ ખૂબ સરસ કામ કર્યું છે, બહુ સરસ કામગીરી કરી રહ્યા છે અને અધિકારીઓને એમની કામગીરી પર મને ગર્વ થાય છે, બહુ સારી કામગીરી કરી છે અને એમની કામગીરીના આધારે હું કહી રહ્યો છું કે આ વખતે પાણી નહીં ભરાય. સાહેબ, 17 મેનો તમારું એ નિવેદન અને આજે આપણે ઉભા છીએ 25 જૂનમાં, 1 મહિનો ને 8 દિવસ બાદ આ સ્થિતિ છે. હું તો કહું છું એક્ઝેક્ટ 1 મહિના બાદ. એ તમે ત્યારે પણ કહ્યું હતું કે 20 દિવસમાં તમામ કામગીરી અમે પૂર્ણ કરી નાખીશું. ક્યાં છે તમારી કામગીરી? આ તમે કામગીરી કરી હતી, આ દબાણ તમે હટાવ્યા હતા, આના માટે તમને ત્યાં એ ખુરશી પર બેસાડવામાં આવ્યા છે. ત્યાંની જનતા અત્યારે ટળવળી રહી છે, લોકોને દૂધ માટે ત્યાં ટળવળવું પડે છે, લોકોનું જે એજ્યુકેશન છે બાળકોનું એ બગડી રહ્યું છે, લોકો નોકરી ધંધે જઈ શકતા નથી, ઘણા બધા એવા લોકો છે જેમના વાહનો ખોટકાઈ ગયા છે, ઘણા બધા લોકો અત્યારે માંદા છે, બીમાર છે, સમયસર સારવાર નથી મળતી, દવા તેમને નથી મળતી, ઘણા બધા એવા લોકો છે કે જેમનો વેપાર ધંધાને ખૂબ જ મોટી ખોટ થઈ છે, દુકાનોમાં એ પાણી ઘૂસી ગયા છે, લોકોની ઘર વકરી અત્યારે રસ્તા પર તરી રહી છે. કોના પાપે? તમારા પાપે. એ સુરતના મેયર દક્ષેશભાઈ મેવાણી, આ સાહેબશ્રીએ શું નિવેદન આપ્યું હતું, કેવી શેખી મારીથી, પહેલા તમે તે સાંભળી લો. 17 મેનું તેમનું આ નિવેદન, આ જ વર્ષનું સાંભળો પહેલા. એટલે આ વર્ષે મોન્સૂનની કામગીરી ખૂબ જ સરસ કરી છે મહાનગરપાલિકાએ, ને આ વર્ષે અમને વિશ્વાસ છે કે જે પ્રમાણે કામગીરી કરી છે એ પ્રમાણે પાણી નહીં ભરાય. અધિકારીઓને સર શું સૂચન કર્યું છે, શું તકેદારી રાખવી? અધિકારીને જ્યાં ગઈ વખતે પાણી ભરાણા હતા એનું જે જગ્યાએ પાણી ભરાણા હતા ત્યાં શું એન્ક્રોચમેન્ટ હતું, આ વખતે તમામ જગ્યાએ જેવા એન્ક્રોચમેન્ટ જગ્યાને પણ દૂર કરવામાં આવ્યા છે. તમે સાંભળ્યું હશે, આ સુરતના મેયર સાહેબ હતા દક્ષેશ મેવાણી સાહેબ. આ દક્ષેશ માવાણી સાહેબ જે છે એમણે કહ્યું કે આ વખતે ક્યાંય પાણી નહીં ભરાય અને એમણે એક શબ્દ પ્રયોગ કર્યો કે ગયા વર્ષે જ્યાં ભરાયા હતા એ પણ અમે જોયું છે ને ત્યાં કામગીરી થઈ છે, દબાણો, એન્ક્રોચમેન્ટ શબ્દ વાપર્યો, દબાણો હટાવી દીધા છે જે નડતરરૂપ થતા હોય, જેના કારણે પાણીનો ભરાવો થતો હોય. આ બધી જ વાતો આજે સુરતની ગલીઓમાં પાણીમાં ડૂબી ગઈ છે. આ બધી જ વાતો જે તમે ઓન કેમેરા કહી હતી ને એ બધી જ પાણીમાં ડૂબી ગઈ છે. સુરત પાણીની અંદર છે, 3જો દિવસ છે આ. અમારા સંવાદદાતા વહેલી સવારથી રાત સુધી સતત એક જગ્યાએથી દેખાડે છે અહેવાલ કે કેવી રીતે સુરત ખાડીપુરની અંદર ડૂબી રહ્યું છે. તો આજ અંગે વાતચીત કરીશું. આપણી સાથે મેયર સાહેબ શ્રી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેયરજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. કેવી સ્થિતિ છે સુરતની હાલ? પહેલા તો તમે એ કહો, તમે આજ તો બોટ લઈને નીકળ્યા હતા, શું લાગ્યું આપને? ત્રણ પ્લેસ પર અત્યારે પાણી છે. જે સુરતનું, હું તમને એની વાત કરું કે સુરતનું સ્ક્રેચમેન્ટ એરિયા છે કામરેજથી પલસાણા સુધી, ત્યાંના 50 કિલોમીટરની અંદરના જે ગામડા આવે છે એનું બધું જ પાણી ખાડી માર્ગે સુરત આવી રહ્યું છે. એટલે તે ખાડી પેરેલલ જઈ રહી છે. તેના હિસાબે અત્યારે 3-4 સોસાયટીમાં જે ખાડીની આજુબાજુ છે, સીમાડા ખાડી ને મીઠી ખાડી, એમાં 3-4 જગ્યાએ 3-4 સોસાયટી પાણીમાં છે. અચ્છા, કુદરતના કારણે થઈ રહ્યું છે કે આપણે કઈ ભૂલ કરી છે? તમે સ્વીકારો છો કે આ માનવ સર્જિત આફત છે કે કુદરતી આફત છે? આપને શું લાગી રહ્યું છે? કુદરતી આફત છે. તમે વિચાર કરો કે 10 ઇંચ, મારી વાત, સુરતના મોન્સૂનનો 33% વરસાદ 2 દિવસમાં પડી ગયો છે. હું તમને મુંબઈની વાત કરું કે 3 ઇંચ વરસાદ હોય તો મુંબઈની બધી ટ્રેન બંધ થઈ જાય છે. વડોદરામાં 6 ઇંચ વરસાદ આવ્યો તો 6 દિવસ બંધ રહ્યું હતું.
સુરતમાં 10 ઇંચ વરસાદ આવ્યો હતો અને વન ઓફ ધ બેસ્ટ સ્ટ્રોમ ડ્રેનેજ સુરતની છે દેશમાં. તમે વિચાર કરો 10 ઇંચ વરસાદ આવ્યો ને 80% સાંજે ટ્રાફિક રિસ્ટોર થઈ ગયો. માવાણી સાહેબ, એટલે એક આમાં મહિનો- ગેરકાયદેસર દબાણનો કોઈ પ્રશ્ન નથી. તમે કહ્યું હતું કે એન્ક્રોચમેન્ટ બધું હટાવી લીધું છે અને બીજી મહત્વની બાબત કે આ ખાડીપુરનું પાણી એને યોગ્ય ડાયવર્ટ નથી કરાતું. શું એ વાસ્તવિકતા નથી? એન્ક્રોચમેન્ટની વાત નથી કરતો હું, તમને કહું છું સુરત નહીં, ખાડીપુરનું પાણી શું તમે બરાબર ડાયવર્ટ કરો છો એમ કહો મને. શું કહો છો? ખાડીપુરનું જે પાણી છે એને તાપી નદીમાં યોગ્ય રીતે ડાયવર્ટ થાય છે? તાપી નદીમાં નથી જતું. ખાડીપુરનું પાણી મીંઢોળા નદીમાં સુરત માર્ગે જાય છે અને આ બધું જ પાણી સ્ક્રેચમેન્ટ એરિયાનું કામરેજથી, મારી વાત, કામરેજથી પલસાણાના 100 કિલોમીટર અંદરની અંદર જે ગામ આવે છે એ બધા જ ગામનું પાણી સુરતની ખાડી માર્ગ 5 થી 6 ખાડી માર્ગે સુરત થઈને આવે છે. માવાણી સાહેબ, સવા એટલે મહિના માની લો, પહેલા- ચલો માની લો, એટલે તમે એમ એક કહી રહ્યા મિનિટ, છો, એક મિનિટ. એમ સવા નહીં. મહિના પહેલા માવાણી સાહેબ તમે ઓન કેમેરા એવું કહ્યું હતું કે આ વર્ષે પ્રિમોન્સૂનની કામગીરી બહુ સારી ખૂબ થઈ સરસ છે. કરી તમે છે. વખાણ કરતા હતા અધિકારીઓના અને તમે કહ્યું કે એન્ક્રોચમેન્ટ હટાવવાનું પણ કામ થયું છે. તમે એક શબ્દ પણ વાપર્યો કે ગયા વર્ષના અનુભવના આધારે આ વર્ષે સુરતમાં પાણી નહીં ભરાય. આખું સ્ટેટમેન્ટ છે તમારું, છતાં આ રીતે આખા સુરતમાં ખાડીપુરના પાણી ફરી વળે છે. હું તમને મેં સ્ટેટમેન્ટ આપ્યું જ છે. હા. તમે મારી વાત સમજો, તમે બોલો. મારી વાત સમજો કે કોઈ મોન્સૂનનો વરસાદ 2 દિવસમાં 33% વરસાદ પડી જાય. તમે મારી વાત સાંભળો, 33% વરસાદ 2 દિવસમાં આવી જાય. સાહેબ, વરસાદ રોકાયોને કેટલો સમય થયો? સુરતમાં વરસાદ રોકાયોને 24 કલાકનો સમય વીતી ગયો કે નહીં વીત્યો? 24 કલાકનો વિચાર છે પણ ઉપરવાસનો ઉપરવાસનું તો એ જ તો સાહેબ આપણું કામ છે. પાણી સુરતના ખાડી માર્ગે આવે છે. એનો મતલબ કે જો બીજો 10 ઇંચ વરસાદ વરસે તો આખું સુરત હજી ડૂબે એવું આપ કહી રહ્યા છો? આપણી જોડે કોઈ એવી રસ્તો જ વાત નથી બીજો? સુરતમાં 10 ઇંચ વરસાદ આવ્યો છતાં પણ બીજો પડે, આપણી જોડે બીજો કોઈ રસ્તો નથી એમ કહી રહ્યા છો આપ? સાંજ સુધીમાં ટ્રાફિક રિસ્ટોર થઈ ગયો તો બધા કોઈ 80% રસ્તા 80% સુરતમાં પાણી ઉતરી ગયા હતા. હું એમ કહું છું કે જો બીજો વરસાદનો રાઉન્ડ આવ્યો તો આપણી જોડે કોઈ બીજો રસ્તો નથી ને, આપણે ભગવાન ભરોસે રહેવાનું, ટૂંકમાં એવું તમે કહી રહ્યા છો? ગુજરાતમાં આટલો બધો તમે સમજો છો કે એક આરે 2 કલાકમાં 7.5 ઇંચ વરસાદ આવી જાય, પણ એને સાહેબ 24 કલાક થઈ ગયા વરસાદ ઉતરે અને 24 કલાકની અંદર 15 થી 16 ઇંચ વરસાદ પડે. સુરતના મોન્સૂનનો 33% વરસાદ 2 દિવસમાં પડી જઈએ તો કુદરતી સાહેબ આમાં જવાબદારી સ્વીકારવાની વાત છે. આમાં વરસાદ તો એક સાથે પડવાનો જ છે. છે અને અમે સ્થળ પર અમે અમારા તમામ અધિકારીઓ સ્થળ પર મોજૂદ છે, અમે કામ કરી સાહેબ તમે આજે પહોંચ્યા બોટ લઈને, એવો દાવો થઈ રહ્યો છે કે લોકોને સમયસર, આજે એક વૃદ્ધ છે એમને ફાયર વિભાગની બોટ મળી જ નહીં, બધા લોકો સ્ટ્રેચર પર ઉચકીને પછી લઈને ગયા, લોકો ટીંગાટોળી કરીને. બધી જગ્યાએ હું જાતે ગયો છું, કોઈ જગ્યાએ બોટનો પ્રોબ્લેમ તમામ જગ્યા પર બોટ મૂકવામાં એ વિઝ્યુઅલ આપણે પ્લે કરો. તમે સાહેબ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન જોતા હશો ને તમને જોવો તમે એ જે વૃદ્ધ છે કેવી સ્થિતિમાં હતા. સમયસર એમને બોટ ન મળી, કદાચ એમને કંઈક થઈ જાય, કોઈ ક્રિટિકલ સિચ્યુએશન થાય, કોણ જવાબદાર? સાહેબ તમામ તંત્ર ખડે પગે રહ્યું છે. 3 દિવસથી તમામ ઝોનમાં નોડલ ઓફિસર 24 અવર્સ મૂકી દીધા છે. આજે જ્યારે પહોંચ્યા તો હવે તમને શું લાગી રહ્યું છે આ સ્થિતિમાંથી સુરતવાસીઓ ક્યારે બહાર આવશે? તું કોઈ આશ્વાસન આપશો? હવે સાંજ સુધીમાં તમામ જગ્યાએ પાણી ઉતરી જશે. હમણાં જે સવારે હું જે જગ્યાએ ગયો છું એ 2 જગ્યાએ પણ પાણી ઉતરી ગયા છે. અત્યારે તમામ જગ્યાએ સાંજ સુધીમાં સાહેબ રાત પડી ગઈ છે, ત્યારે 8 વાગ્યાનો સમય છે, એટલે હજુ રાત પડી હશે પાણી ઉતરતા કે કાલ સવાર થશે? મેં તમને કીધું સવારે જે 2 જગ્યાએ પાણી હતા બંને જગ્યાએ અત્યારે હમણાં જ અધિકારી સીધે વાત કે બંને જગ્યાએ પાણી ઉતરી ગયા છે અને અત્યારે સફાઈની કામગીરી શરૂ છે. મેયર સાહેબ, આપ એ ખાતરી આપો છો કે સુરતની અંદર એવું કોઈ ગેરકાયદે દબાણ અત્યારે નથી જેના કારણે ફરી એકવાર માની લો કે આજે રાત્રે વરસાદ ખાબકે 5-7 ઇંચ તો ફરી પાણી નહીં ભરાય? હેલો જી હેલો જી હેલો આપને અવાજ આવે છે અમારો? હા, નથી આવતો. દક્ષેશજી, મારો સવાલ એમ છે કે શું આપ સુરતના નાગરિકોને એવી ખાતરી આપો છો કે એન્ક્રોચમેન્ટ તમામ એ રીતે હટાવી દેવાયું છે કે કદાચ આજે રાત્રે પણ 5-7 ઇંચ વરસાદ ખાબકી જાય ફરીવાર સુરતમાં તો હવે એના કારણે પાણી નહીં ભરાય? અત્યારે જે પરિસ્થિતિ છે અત્યારની પરિસ્થિતિની હું આપશ્રીને વાત કરી છું. સવારે હું જે જગ્યાએ હતું ત્યાં સાંજ સુધીમાં અત્યારે પાણી ઉતરી ગયા છે અને અત્યારે તમામ 90% ની વાત કરું સુરતમાં કોઈ જગ્યાએ પાણી નથી.
અચ્છા, આપનો દાવો છે, બિલકુલ આપણે સવારે પણ તપાસ્યું, ગઈકાલે આપને ફરી એકવાર ફોન પણ કરીશું, મારા પ્રતિનિધિ પણ આવશે. અમે તો આશા જ રાખીએ કે સુરતવાસીઓ સ્થિતિમાંથી બહાર નીકળી જાય અને સતત સાહેબ આપ લોકોના સંપર્કમાં પણ રહેજો, અધિકારીને પણ આદેશ આપતા રહેજો અને આ સ્થિતિ ફરીવાર ન થાય સાહેબ એનું પણ આપ ધ્યાન રાખજો. સાંજ સુધી ફિલ્ડમાં જતો હું તમને વાત કરું છું જી, અને આપના પ્રતિનિધિને પણ પૂછજો, મારી સાથે જ હતા. અભિનંદન સાહેબ, એના માટે આપ પ્રજા માટે બહાર ફરો છો આ વરસાદની અંદર, એના માટે અભિનંદન. પણ અમારી જે આ બળતરા છે, જે અમે બળાપો કાઢીએ છીએ, એ સુરતવાસીઓને આ પીડા છેલ્લા કેટલા વર્ષોથી ખાડીપુરના નામે ભોગવવી પડે છે, એના માટે આ પીડા છે. મુખ્યમંત્રી શ્રી સાહેબને પણ વાત કરું છું, એન્ક્રોચમેન્ટનું આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકા એવું આયોજન કરવા જઈ રહી છે કે જે સ્ક્રેચમેન્ટ એરિયાનું પાણી છે આવનાર સમયમાં જો ડાયવર્ટ કરશું તો આવનાર સમયમાં સુરતને પાણીમાંથી મુક્ત કરીશું. બિલકુલ આભાર દક્ષેશજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. હવે અત્યારે ફરી મેયરશ્રીએ દાવો કર્યો છે કે હજુ એમની વાત અનુસાર લાગી રહ્યું છે હજુ પણ એન્ક્રોચમેન્ટ હટાવવાનું બાકી છે અને પછી એમણે કહ્યું કે મુખ્યમંત્રી શ્રીના એમના આદેશ બાદ એમને વિશ્વાસમાં લયા બાદ આ બધું એન્ક્રોચમેન્ટ હટાવવામાં આવશે. કે 90% સુરતવાસીઓ જો અત્યારે જોઈ રહ્યા છે, જે સાંભળતા હોય જોઈ રહ્યા છે, દાવો કરી રહ્યા છે, અત્યારે લાઈવ મુદ્દાની વાતમાં દાવો કરી રહ્યા છે કે 90% સુરતના કોઈ વિસ્તારમાં 90% વિસ્તારમાં પાણી નથી, માત્ર 10% વિસ્તારમાં પાણી છે. એટલે આ મેયર સાહેબનો દાવો કેટલો સાચો છે એના માટે ગુજરાત ફર્સ્ટ ફરી એકવાર સ્થળ તપાસણી કરશે, ગુજરાત ફર્સ્ટની ટીમ જશે. પણ આશા રાખીએ કે દાવા સાચા હોય, કેમ કે સાચા પડે એમાં અમને રાજીપો છે, કેમ કે પ્રજાની પીડા ઓછી થવી જોઈએ. પણ આ બધા દરેક રાજકીય પક્ષના લોકો જાડી ચામડીના છે. આ પરિસ્થિતિમાં શું આદર્શ સ્થિતિ શું થવી જોઈએ કે બને એટલી તમે મદદ કરો, તમે લોકોને પરિસ્થિતિમાંથી બહાર કાઢો, મદદ કરો, પરંતુ એમાં પણ રાજનીતિ થઈ રહી છે. એ દ્રશ્યો આપણે જોઈશું. સુરતમાં ખાડીપુરની પરિસ્થિતિમાં પણ રાજનીતિ ગરમાયેલી છે. અહીંયા લોકોને રાજકીય રોટલા શેકવા છે કે મેં આટલી મદદ કરી નાખી, મેં આ લોકોને આટલી સહાય કરી, એમાંથી થોડા તો આપણને મત મળી જશે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે ભાજપના કાર્યકર્તા પણ ત્યાં હતા અને પછી બંને આમને સામને બાખડવા લાગ્યા. તમે જુઓ, લોકોને મદદ કરવાની સાઈડમાં રહી ગઈ, લોકોને ફૂડ પેકેટ આપવાના સાઈડમાં રહી ગયા, લોકોને ત્યાંથી બહાર કાઢવાનું સાઈડમાં રહી ગયું. આપણે કેવી મદદ કરી શકીએ બધું બાજુમાં, પરંતુ જો આમને સામને બાખડી રહ્યા છે. ફૂલ સ્ક્રીનમાં દ્રશ્યો જોઈશું કે જ્યાં મહિલા કોર્પોરેટર સાથે ગાળાગાળી થઈ હોવાનો પણ દાવો છે. આ લોકોની આ સ્થિતિ છે. તમે જો અમે એ ઓડિયો નથી ચલાવી શકતા કારણ કે એમાં ઘણી બધી ગાળાગાળી છે. એક તરફ લોકો મુશ્કેલીમાં અને આ લોકોને અહીંયા પણ રાજનીતિ કરવી છે. કોઈ આનો ફાયદો ન ઉઠાવી જાય એનું પૂરેપૂરું ધ્યાન રાખે. એમ તમારે જોવું જોઈએ કે અહીંયા આપણે એક સાથે મળીને ખભે ખભો મિલાવીને લોકોની મદદ કરીએ, પરંતુ આમાં પણ આ લોકોને રાજનીતિ દેખાય છે. આમાં પણ એટલે તમે વિચારો, સુરતવાસીઓ અને ગુજરાતના દરેકે દરેક લોકો, જે લોકો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે, આ લોકો તમને ફક્ત અને ફક્ત એક વોટ તરીકે જ જોવે છે. તમારી વેલ્યુ આટલી જ છે. ચૂંટણીનો સમય આવે એટલે 250 ગ્રામ ભજીયા તમને ખવડાવી દેવાના, ચવાણું આપી દેવાનું, તમને બધી ડાહી વાતો કરવાની અને પછી 5 વર્ષ ભૂલી જવાનું. આ સ્થિતિ છે. એક વોટ જ તમારામાં દેખાઈ રહ્યો છે. તમને એ તમારી અંદર માણસ નથી જોતા, તમને એક વોટ તરીકે જોવે છે. એટલા માટે તમે આ પરિસ્થિતિમાં આવો છો. અમદાવાદ કે જે અત્યારે ખાડાનું શહેર બની ગયું છે, જ્યાં જુઓ ત્યાં ખાડા, જ્યાં જુઓ ત્યાં બધી જગ્યાએ ડાયવર્ઝન આપી દીધા હોય કે ફરીને જાઓ અથવા તો કામ કઈ ચાલતું હોય. ચોમાસું અત્યારે આવી ગયું, અત્યારે પણ અનેક જગ્યાએ ખાડા છે. આવા બધી જગ્યાએ આવી સ્થિતિ છે. આપણા પ્રતિનિધિ કેમ કે રાજનીતિ કરવી છે. આપણા પ્રતિનિધિ ઉમંગે એક સરસ રિપોર્ટ બતાવ્યો હતો જેમાં અમદાવાદની કઈ રીતની ખરાબ હાલત છે વરસાદ પછી, રોડ રસ્તાની કેવી હાલત છે. રિપોર્ટર રિક્ષાવાળો કરીને એણે જે સ્પેશિયલ રિપોર્ટ કર્યો હતો એમાં એ આખો ચિતાર બતાવ્યો હતો. પણ વિકાસ સમય પૂરો થાય પહેલા વાત છોટા ઉદેપુરની કરી લેવી છે. સુરતની વાત તો કરીશું જ આપણે. જો મેયર સાહેબના દાવા પ્રમાણે સુરતમાં પાણી નથી ઉતર્યું તો એના ઉપર ફરીથી વાત કરીશું. પણ છોટા ઉદેપુરની એક ઘટના એટલે કેવી છે કેમ કે છોટા ઉદેપુરમાં ડાયવર્ઝન જે છે એ ધોવાઈ ગયો. હવે ડાયવર્ઝન ધોવાઈ ગયો એમાં નવી વાત નથી, પણ અહીંયા ભ્રષ્ટાચારની કેટલી ગંધ આવી રહી છે. તમે વિચારો, 2 કરોડના ખર્ચે ડાયવર્ઝન તૈયાર કરવામાં આવે છે. પાવી જેતપુરમાં સિહોદ પાસે આ ડાયવર્ઝન તૈયાર થાય છે, જેના દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. લાગત છે આની 2 કરોડ રૂપિયા. એ ડાયવર્ઝન ક્ષતિગ્રસ્ત થાય છે એટલે ફરીથી નવો ડાયવર્ઝન બનાવવાની નક્કી થાય છે. આ વખતે બજેટ છે 4 કરોડ રૂપિયા.
જનતાના ટેક્સના નાણાં એમાંથી જે રકમ ફાળવણી થાય એ 4 કરોડમાં ડાયવર્ઝન બને છે. બ્રિજ નથી બનતું, ડાયવર્ઝનમાં 4 કરોડ રૂપિયા જાય છે અને એ પછી એ 4 કરોડનો ખર્ચ પણ પાણીમાં વહી જાય છે. હવે આ ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો છે કે નહીં મને એમ કહો. હવે આ ભ્રષ્ટાચારનો ચીસો પાડતો પુરાવો છે કે નહીં મને એમ કહો. આ દ્રશ્યો જ બયાન કરે છે કે કઈ રીતે અહીંયા લોલમ લોલ ચાલે છે. કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ વરસાદની અંદર એ ધોવાઈ જાય છે. આ બોલતો પુરાવો સવાલ ઉઠાવે છે તમામ જવાબદારોની વિરુદ્ધ, જેમણે આ વસ્તુને ત્યાં આ ડાયવર્ઝન ત્યાં તૈયાર કરવાની જેમની જવાબદારી હતી અને એની અંદર એવું મટીરિયલ વપરાય કે એકાદ બે વરસાદમાં તો એને કંઈ ના થવું જોઈએ, એની બદલે આખું નેસ્ત નાબૂદ થઈ ગયું છે વિકાસ. જ્યારે પણ આવા બ્રિજ બનાવવાના હોય, જ્યારે પણ ડાયવર્ઝન બનાવવાના હોય, કોઈ પણ કામ કરવાનું હોય તો આ લોકોને એમાં એ શક્યતા લોકો તપાસતા હોય છે કે આપણે કટકી કેટલી કરીશું. પહેલા લોકોની સમસ્યા દૂર કરવાનું તો આપણે બાજુમાં રાખીએ, પહેલા બધાની ભાગ બેટા થઈ જાય. ભાઈ તારા કેટલા, ભાઈ હું આટલા લઈશ. કોન્ટ્રાક્ટર કેટલા લેશે, ભાઈ આટલા લેવામાં આવશે. ત્યાં નીચે કોર્પોરેટર કેટલા લેશે, ત્યાંના ધારાસભ્ય કેટલા લેશે, સાંસદ કેટલા લેશે, વિપક્ષ નેતા કેટલા લેશે, અમુક જે સામાજિક સંસ્થા ચલાવે છે પણ કેટલા લેશે, ગામના કેટલાક આગેવાનો છે કેટલા લેશે. આ બધાની ભાગ બેટાઈ હોય છે. આ આખું મોડેલ ચાલી રહ્યું છે ભ્રષ્ટાચારનું. એના કારણે આવી સ્થિતિ થાય છે અને આવા જ ભ્રષ્ટાચારને કારણે અનેક કરુણાંતિકા પણ સર્જાતી હોય છે. મોરબી બ્રિજ પુલ દુર્ઘટના સૌને યાદ છે. કેવો સદંતર ભ્રષ્ટાચાર ત્યાં આચરવામાં આવ્યો. 135 લોકોના મોત એટલા માટે થઈ ગયા હતા કારણ કે પૈસા કમાવાની લાઈ હતી. આપણે જોયું હતું સુરેન્દ્રનગરમાં આવી કેટલીક જગ્યા છે જ્યાં જ્યારે બસ પસાર થતી હોય અચાનક પુલ પડી જાય અને પછી લોકો ત્યાં નદીમાં ખાબકી જાય. અહીંયા જો આ તમે હલકી ગુણવત્તાનો આ ડાયવર્ઝન બનાવ્યો, માની લો અહીંયા તમે એ બ્રિજ ચાલુ પણ કરી નાખ્યો, ડાયવર્ઝન, લોકો પસાર થઈ રહ્યા છે અને તમે જો નદીનો કેવો ધસમસતો પ્રવાહ છે. અહીંયા કોઈ નીચે પડી જાય તો શું કોઈ પાછું આવવાનું છે? સાહેબ એટલું તો વિચારો કે તમે ભ્રષ્ટાચાર કરી રહ્યા છો, પરંતુ આ ભ્રષ્ટાચાર તમારા ગજવામાં જે રૂપિયા છે એ કદાચ લોહીવાળા થઈ શકે છે. એ તમે વિચારો. તમે જે રૂપિયા કમાવા જઈ રહ્યા છો એના કારણે કોઈના ઘરનો દીપક બુજાઈ જશે. તમે જે રૂપિયા કમાવા જઈ રહ્યા છો એના કારણે કોઈ આખો પરિવાર હતોનો હતો થઈ શકે છે તમારા એ થોડી તમારી લાલચના કારણે. અને તમે તો પગાર લો છો. જે સરકારી કર્મીઓ છે, એ એન્જિનિયર છે, એમને સરકાર તરફથી આપણા જ ટેક્સના પૈસે પગાર આપવામાં આવે છે. તો પછી કેમ નીતિમત્તા, પ્રામાણિકતા રાખવામાં નથી આવતી? બધી પ્રામાણિકતા આ લોકોની આ પાણીમાં ધોવાઈ જાય છે. એનું એકમાત્ર કારણ એ છે ચારે બાજુ આખી સિસ્ટમ કરપ્ટ છે. આખી સિસ્ટમ એવી અહીંયા છપાયેલી છે, એવી છવાયેલી છે કે કોઈ હાથમાં નથી. તમે એક ઉદાહરણ મને આપી દો કે ભ્રષ્ટાચાર આચર્યો હોય, હલકી ગુણવત્તાનું કામ કર્યું હોય, પછી એજન્સીને બ્લેકલિસ્ટ કરી હોય. હું તમને બીટ મારીને કહું, એ એજન્સીને બીજા 2 કોન્ટ્રાક્ટ મળી જશે અને આવી રીતે ભ્રષ્ટાચાર ચાલતો રહેશે. લોકો હેરાન પરેશાન થતા રહેશે. ક્યાં સુધી અમારે ગળું ફાડ્યા કરવાનું? ક્યાં સુધી આવી રીતે સવાલ ઉઠાવતા રહેવાના? તમે એમ કહી રહ્યા છો કે અહીંયા વિકાસ થઈ રહ્યો છે, અહીંયા લોકોની સુખાકારી વધી રહી છે, અહીંયા જ્યારે આ રીતના બ્રિજ બનશે તો કનેક્ટિવિટી વધશે. કનેક્ટિવિટી તમારી વધી રહી છે, ભ્રષ્ટાચારીઓ તમારી કનેક્ટિવિટી વધી રહી છે, તમારા ગજવા ભરાઈ રહ્યા છે, પરંતુ અહીંયા લોકો પરેશાન થઈ રહ્યા છે. કરોડ રૂપિયા એક એવો જો ડાયવર્ઝન, પહેલા તમે 2 કરોડ બનાવો છો. 2 કરોડ એટલે કેટલી કિંમત થઈ? લોકો આખી જિંદગી પણ નથી કમાઈ શકતા એ 2 કરોડ તમે આ ડાયવર્ઝનમાં આપો છો અને પછી એ તૂટી જાય છે. પછી કે હવે આપણે ચલો વધુ એક આપણને સમય મળી ગયો, વધુ એક ઓપ્શન મળી ગયો તો 4 કરોડમાં બનાવો. એ ડાયવર્ઝન પણ તૂટી જાય છે. તો તમે શું કરો છો? આ તો તમારી કામગીરી પર સવાલ ઉભો થાય છે કે તમે અંગૂઠા છાપ છો. આ એન્જિનિયર જે અહીંયા કામગીરી કરતા હશે, જે કોન્ટ્રાક્ટર છે, એ અંગૂઠા છાપ છે, એ સાબિત થાય છે. અને જો તમે ભણેલા ગણેલા છો તો પછી આવા ડાયવર્ઝન ન બનવા જોઈએ. એ બની રહ્યા છે એનો મતલબ કાં તો તમે ભ્રષ્ટાચાર કરો છો, કાં તો તમને એ કામગીરી નથી આવડતી. આ બેમાંથી કોઈ એક બાબત હોઈ શકે છે. મુફદ્દલ, અને આ જે તંત્ર છે ને એને આપણે નિંભર કહેવાનું બંધ કરી દઈએ, કેમ કે આ નિંભર તંત્ર નથી, આ નિર્ભીક તંત્ર છે. નિર્ભીક તંત્ર એટલે કે એને કોઈનો ભય નથી. અને ખબર છે કે ભ્રષ્ટાચારની એક આખી હારમાળા ચાલી આવે છે અને એમાં એ આખું જે આમ ઢગલો છે ભ્રષ્ટાચારીઓનો, એમાંનો એક હું છું તો મને કોણ શોધી શકશે આ ઢગલામાંથી? એટલે આ નિર્ભીક તંત્ર છે. નિર્ભીક તંત્ર, અને એ તંત્ર અને કોન્ટ્રાક્ટરની જે સાંઠગાંઠ ચાલે છે, અધિકારી અને કોન્ટ્રાક્ટરની,
અને એ સાંઠગાંઠમાં જે સેટિંગ થાય છે લાખો કરોડો રૂપિયાના, એના કારણે પછી આવી તસવીરો જોવા મળે છે. અને આવી તસવીરોનો સવાલ જ્યારે ઉઠાવવામાં આવે તો 10 બીજી આડી વાતો વચ્ચે લાવવામાં આવે છે. પણ આનો જવાબ કોઈ નહીં આપી શકે. જવાબ આપી શકતા હોય તો એને આપવો પણ નથી, કેમ કે નિર્ભીક છે. એને તમારો કોઈ ડર નથી. ડર નથી એટલે કાંડ પર કાંડ અને એના ઉપર કાંડ કર્યા કરે છે. કેમ કે એમને ફરક શું પડે છે? તમે કશું કરી તો શકતા નથી, તમે એમનું કંઈ બગાડી તો શકતા નથી, એટલે એ લોકો ભ્રષ્ટાચાર કરે રાખે છે. બિલકુલ, એ સુરત જે તસવીર છે બદલાવી જોઈએ. અને હવે આપણે જોઈશું સુરતની જે તસવીર કે જ્યાં કેવા લોકો હેરાન પરેશાન થાય છે, સ્માર્ટ સિટીની કેવી સ્થિતિ છે, એ દ્રશ્યો આપણે જોઈશું. જ્યાં લિંબાયતની આપણે જે હમણાં વાત કરી રહ્યા હતા મુફદ્દલ, કે વૃદ્ધ કેવા હેરાન પરેશાન થાય છે. મીઠી ખાડી વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો છે, જ્યાં બીમાર વૃદ્ધને લઈ જવા હતા. 108 તો આવી ગઈ, પરંતુ અંદર તો જાય નહીં, કારણ કે ત્યાં પાણી ભરાયેલા છે. હવે જે વૃદ્ધ છે એમને સારવાર કેવી રીતે આપવી, તો કહ્યું કે ભાઈ ચલો આપણે બોટ લાવી દો. ફાયર વિભાગ કહે છે મારી પાસે બોટ જ નથી. એટલે પછી ત્યાંના લોકો ભેગા થાય છે. ફાયર વિભાગના એનડીઆરએફના કેટલાક લોકો છે, ટીંગા ટોળી કરીને સ્ટ્રેચરમાં રાખીને પછી આ દર્દીને ત્યાં લાવવામાં આવે. તમે ફૂલ સ્ક્રીન મને હટાવી દો, ફૂલ સ્ક્રીનમાં દ્રશ્યો જુઓ. તમે જોઈ શકો છો આ વૃદ્ધ, એમની કેવી સ્થિતિ છે. આ આદર્શ સ્થિતિ છે મુફદ્દલ. તમે એમને શું થતું હશે કે ભાઈ આમ તો મારે ન બોલવું જોઈએ, પરંતુ એવું લાગતું છે કે અંતિમ ક્રિયા માટે લઈ જઈ રહ્યા છે. એવું નથી. આ જે વૃદ્ધ છે એમને સારવાર માટે લઈ જવા પડી રહ્યા છે. આમ તો એમના જોડે બોટ પહોંચવી જોઈએ, પરંતુ નથી પહોંચી. આ તો માની લો કે ચલો એમની સ્થિતિ સારી હતી, કોઈ સગર્ભા મહિલા છે, કોઈ એવા વૃદ્ધ છે કે જેમને તુરંત જ સારવાર જોઈએ છીએ, તો શું આવી રીતે એમને લઈ જવાના? અને વિકાસ, આપણે હંમેશા અંતરિયાળ વિસ્તારની જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે સવાલો કરતા હોઈએ છીએ, સવાલ પૂછતા હોઈએ છીએ. પણ આ તો ડાયમંડ સિટી છે, ડાયમંડ સિટી સુરત. આ દ્રશ્યો કોઈ અંતરિયાળ વિસ્તારના નથી. આ દ્રશ્યો કોઈ એવા અંતરિયાળ ગામડાના નથી કે જ્યાં પાક્કી સડક નથી પહોંચી, જ્યાં આરોગ્યની સુવિધા નથી પહોંચી, જ્યાં જરૂરી સારવાર જોઈએ એના માટેની વ્યવસ્થા નથી પહોંચી. આ સુરતના દ્રશ્યો છે. અને હમણાં મેયર સાહેબ બહુ જ આરામથી કહી રહ્યા હતા કે ના ના, બધી જગ્યાએ બધી જ વ્યવસ્થા છે. પછી આ દ્રશ્યો ક્યાંથી આવ્યા? તો આવા દ્રશ્યો કેમ સર્જાય છે? તમારા નાક નીચે, તમારા નાક નીચે તમારી આબરૂનું ધોવાણ થાય છે અને થાય છે. એટલે એ બે એક સ્થિતિ આમાં નક્કી છે કે મેયરને જો જવું હોય, કોઈ મોટા સાહેબને જવું હોય તો એમના માટે બોટની વ્યવસ્થા થઈ જશે, પરંતુ કોઈ સામાન્ય નાગરિકને બોટ જોઈએ છે પોતાના સ્વાસ્થ્ય માટે, સારવાર માટે, તો એને આવી રીતે લઈ જવા પડશે. એ અત્યારની આ સુરતની સ્થિતિ બતાવી રહી છે. પરંતુ એ સ્થિતિ બદલાય, લોકો આ પરેશાનીમાંથી બહાર નીકળે, એ જ અમારો આશય છે. અને એ જ્યાં સુધી નહીં બદલાય ત્યાં સુધી અમે અહેવાલ બતાવતા રહીશું અને સવાલ પણ પૂછતા જ રહીશું. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર. નમસ્કાર.